ભારતીય જનતા પાર્ટી વાળા કઈ બોલે તો કે તમે સાંપ્રદાયિક કરો છો, હિન્દુ મુસ્લિમ. તમે શું કર્યું મને કયો? આ શરૂઆત કેરળમાં કરી મલ્લિકાર્જુન ખડગેએ. તો શરૂઆત આ તો અઠવાડિયા પહેલાની વાત છે. આ કોકિલાબેન તો આજની વાત છે, પેલું અઠવાડિયા પહેલાની વાત છે. તો શરૂઆત કોણે કરી મને તમે કયો? અને જો તમે શરૂ કરો, આપણા ભારતે યુદ્ધમાં પણ કેવી પોલિસી અપનાવી છે, એટલે જ આપણે અહિંસાનો દેશ ગણાય છે ને વિશ્વભરમાં આપણી આબરૂ છે. પાકિસ્તાન જેવી બેઇજ્જતી નથી થતીનું કારણ છે કે અમે ક્યાંય અમારી તાકાત, સૈન્ય તાકાત રાખીશું, એમાં ના નહીં, પણ અમે કોઈનો વિસ્તાર પડાવી પાડવા કે કોઈના ઉપર કોઈનું ધન કે સંપદા લૂંટી લેવા કે કોઈ પણ બાબતમાં કોઈને હરાવવા અમે પહેલ નહીં કરીએ. અમે યુદ્ધની શરૂઆત કદાપી નહીં કરીએ. પણ જો કોઈ બીજા માણસો અમારી ઉપર યુદ્ધ, બીજો રાષ્ટ્ર, દેશ કે વ્યક્તિ કે જનૂન કે પક્ષ કે જે કોઈ એ અમારી ઉપર જો કરશે તો યુદ્ધ શરૂ નહીં કરીએ, ખતમ અમે કરશું, એમાં ના નહીં. તો પછી એની ખેર નથી. એવો આપણો અહિંસક દેશ છે અને એટલે આપણે પહેલ નથી કરતા. પહેલ કરો તો આપણે શું કીધું કે હમ પહેલે કિસી કો, નરેન્દ્ર મોદી પણ કહે છે ને કે અમે કોઈને છંછેડતા નથી, પણ જો કોઈ અમને છંછેડે તો અમે પછી છોડીશું પણ નહીં. એમ પહેલ તો કોને કરી? ભાઈ ખડગેજીએ કરી. કમસે કમ અત્યારને લાગે, પેલાનું જવા દો, આજ નવી ગલી નવો દાવ. હમણાંની ચૂંટણીમાં પહેલ કોને કરી હિન્દુ મુસ્લિમની? ખડગેજી એટલે કોંગ્રેસે. કે આરએસએસ અને આ ભાજપ વાળાને ખતમ કરી નાખો. એટલી હદે ક્રૂરતાની તો ચરમસીમા છે. એવી રીતે કોકિલાબેને કીધું